हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्वार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। दिव्यो ह्यमूर्तः पुरुषः सबाह्याभ्यन्तरो ह्यजः अप्राणो ह्यमनः शुभ्रः ह्यक्षरात् परतः परः ह्यक्षरात् परतः परः। दिव्यः द्योतनवान् स्वयं ज्योतिष्ठत्वात् दिवि वा स्वात्मने भवः अलौकिकः वा। દિવ્ય પહેલા મંત્રમાં તટસ્થ લક્ષણ બતાવ્યું, જગતની દ્રષ્ટિએ અક્ષર પુરુષ શું છે દર્શાવ્યું, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાં આ જગત લય પામે છે, આ પ્રકારથી એ અક્ષર પુરુષનું તટસ્થ લક્ષણ દર્શાવ્યું. પણ હવે પારમાર્થિક સ્વરૂપ શું છે એટલે કે છે દિવ્ય. તો કે દિવ્ય કોને કહેવાય? શંકરાચાર્ય કહે છે દ્યોતનવાન સ્વયં જ્યોતિષત્વાત.
સ્વર્ગને પણ દિવ્ય લોક કહેવાય. દિવ્ય એટલે કે દ્યોતનવાન, જે સ્વપ્રકાશ છે. સ્વયં જ્યોતિષ્ઠવાદ એટલે કે જે સ્વપ્રકાશ છે. આ જગતની બધી વસ્તુ છે કેવી છે? પરપ્રકાશ છે. સૂર્યના પ્રકાશથી આ જગતની દરેક વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. પણ સૂર્ય નહીં હોય ત્યારે ચંદ્રના પ્રકાશથી, ચંદ્ર ન હોય ત્યારે અગ્નિના પ્રકાશથી. તો સૂર્ય કેવો છે? સ્વપ્રકાશ. ચંદ્ર સ્વપ્રકાશ નથી. ચંદ્ર કેવો છે? પરપ્રકાશ. સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે. અગ્નિ કેવો છે? સ્વપ્રકાશ. સ્વપ્રકાશ એટલે કે જેને પ્રકાશિત કરવા માટે અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. એટલે આપણે જે આ સૂર્યમંડળમાં રહીએ છીએ એની દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય શું કહેવાય? સ્વપ્રકાશ. પણ કે ખરેખર સૂર્ય સ્વપ્રકાશ છે? નત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમ વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. અક્ષર પુરુષ કેવો છે? તમ એવ ભાંતિ. એ પ્રકાશિત થાય છે એટલે શું થાય છે? અનુભાતિ સર્વમ. બાકીની બધી વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. એટલે હું પ્રશ્ન કરું, તમે જુઓ છો એટલે સૂર્ય છે કે સૂર્ય છે એટલે જુઓ છો? બધા શું કે છે? સૂર્ય છે એટલે જોઈએ છે. સૂર્ય છે અને જોઈએ છે તો આંધળાને પણ શું થવું જોઈએ? દેખાવું જોઈએ. પણ જેને આંખ ગુમાવી દીધી છે એને માટે સૂર્ય નામની વસ્તુ છે? પ્રકાશ નામની વસ્તુ છે? નથી. એનો શું થાય? સૂર્ય આ જગતની દ્રષ્ટિએ સૂર્ય સ્વયં જ્યોતિ છે. પણ એ સૂર્યને પણ પ્રકાશિત કરવા માટે ઇન્દ્રિય જ્યોતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં પેલું જ્યોતિ બ્રાહ્મણ છે. ત્યાં પ્રકરણના નામ, પ્રકરણ અહીંયા જે મુંડક કીધું, ખંડ કીધું, એમ ત્યાં બ્રાહ્મણ એવું કહેવામાં. જ્યોતિ બ્રાહ્મણ. તો કે જ્યોતિ બ્રાહ્મણમાં શું દર્શાવે? કે આ સૂર્ય જે છે એક જ ઇન્દ્રિય જ્યોતિ. ઇન્દ્રિય જ્યોતિથી એ પ્રકાશિત થાય છે. તો કે ઇન્દ્રિય જ્યોતિ જે છે એ સ્વપ્રકાશ છે? નહીં. મનો જ્યોતિ. આંખ જુએ છે કારણ કે આંખની પાછળ કોણ છે? પેલું મન છે. કાન શ્રવણ કરી રહ્યા છે કારણ કે કાનની પાછળ મન છે. એટલા માટે ક્યારેક ક્યાંક કોઈ વાત કરતું હોય પછી આપણું મન ક્યાંક જતું રહે તો પેલા શું કહ્યું સાંભળ્યું જ નહીં હોય. એનો અર્થ શું થાય? ઇન્દ્રિય જે વિષય ગ્રહણ કરે છે એને મનોજ્યોતિ જો પ્રકાશિત નહીં કરે તો એ જ્ઞાન થતું નથી. મનોજ્યોતિ સ્વપ્રકાશ છે? નહીં. આત્મજ્યોતિ. આ આત્મજ્યોતિ જે છે, આત્મજ્યોતિથી સર્વ વસ્તુ શું થઈ રહી છે? પ્રકાશિત થઈ. એટલે મંત્રમાં શું કીધું? ન તત્ર સૂર્યો ભાતિ. આ આત્મજ્યોતિ જે અક્ષર પુરુષ જે છે એ અક્ષર પુરુષ કેવો છે? ન તત્ર સૂર્યો ભાતિ. આ સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે પણ આત્માને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. સૂર્યની ગેરહાજરીમાં ચંદ્ર પ્રકાશિત કરે. શું કહે છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. આ ચંદ્ર પણ એને પ્રકાશિત કરી શકે એમ નથી, તારા પણ એને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. જો આપણે આ એવા જગતમાં અત્યારે રહીએ છીએ, રાત્રે બધે શું છે? પેલી સ્ટ્રીટ લાઇટ છે. એટલે ખરેખર અંધારામાં રહેવાની તો આપણને આદત છે જ. ભલે આપણે એમાં એક લાઇટ બંધ કરીને સૂઈ ગયા પણ બારીમાંથી શું થવાનું? પ્રકાશ આવે જ છે. બારીમાંથી પેલો પ્રકાશ આવે જ છે. આ સમજો. એટલે આપણને આ કૃત્રિમ પ્રકાશમાં જીવવાની આદત પડી ગઈ. જો સમજ. એક પ્રકારના કૃત્રિમ પ્રકાશમાં આપણે એવા જીવતા થઈ ગયા કે કુદરતી જે પ્રકાશ છે એનું આપણને શું છે? આ જો સૂર્ય પણ તમે કેટલા જોયો હોય, જો વિચારજો. આખા દિવસમાં એક વાર પણ સૂર્ય જોઈએ છે ખરા? જો વિચાર.
દ્રષ્ટિ નહીં કે પણ સૂર્ય છે એમ જોયો નથી આપણે. ઉગતા સૂર્યને જોવું, આથમતા સૂર્યને જોતા આપણે કુદરતથી શું થઈ ગયા, બિલકુલ અલગ પડી ગયા. એ જમાનામાં સ્ટ્રીટ લાઇટ હતી જ નહીં. અત્યારે પણ તમે ગામડામાં ક્યારેક જાઓ તો પેલું અંધારું હોય, પૂર્ણ અંધારું, ત્યાં કોઈ સ્ટ્રીટ લાઇટ ન હોય. તો આ તારાઓ છે જા સમજ, એમાં પણ શુક્રનો ગ્રહ છે, ગુરુનો ગ્રહ છે, શનિનો ગ્રહ છે. આ બધા જે તારાઓ છે એનાથી પણ તમારો પડછાયો પડે. જો હકીકત તમને કહું, તમે જંગલમાં જાઓ ને રહો તો તમને ખબર પડે કે એમનો પણ પ્રકાશ છે અને તમારો શું થાય, પેલો પડછાયો પડે. આશ્રમમાં રહીએ ને, જંગલમાં આશ્રમ, એટલે ત્યાંય પેલા રસ્તા પર લાઈટ રાખેલી. એટલે સ્વામીજી કે આ લાઈટ નહીં રાખવાની, આ જંગલ છે, જંગલમાં શું હોવું જોઈએ, અંધારું હોવું જોઈએ. પણ એ શક્ય નથી, કારણ કે આટલા બધા લોકો રહેતા હોય, 100-150 લોકો ત્યાં રહે છે, એટલે પેલું સુરક્ષાની દ્રષ્ટિએ શું કરવું પડે, લાઈટ રાત્રે રાખવી જ પડે. કે અચાનક કોક ને કંઈક બહાર નીકળવાનું થયું, કોઈક માંદું પડ્યું, નીકળ્યું, પણ અંધારામાં ચાલે કેવી રીતે? અને બીજું જંગલ એટલે પછી બધું જ હોય ત્યાં. ત્યાં વીછી હોય ને, સાપે હોય ને, ત્યાંના જંગલ આપણા કાન ખજૂરો એટલે આંગળી જેવડા જા, ત્યાંનો કાન ખજૂરો એટલે આંગળી જેટલો જાડો જા, અને આપણી વેચ જેટલા લાંબા હોય, અને એ ઝેરી. આ સમજો. એટલે પછી અમારા આચાર્ય હતા ને કે આપણે એવું કરીએ, પૂનમ ને દિવસે જા, એકાદશી થી પૂનમ સુધી શું કરવાનું, પેલી સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં કરવાની. કેમ? પેલો ચંદ્રનો પ્રકાશ હોય જ છે. જા સમજો. એટલે પછી અમે બધા ખુશ થઈ ગયા કે હા ચાલો આપણે ચંદ્રના પ્રકાશમાં. પણ થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે પેલા વૃક્ષો એટલા બધા છે, નળિયેરી એટલી બધી છે, એ બધાનો શું થવાનો, પડછાયો. સમજો, આપણે એ જીવનની પદ્ધતિ એકદમ બદલાઈ ગઈ. વીજળી આવી અને જીવન પદ્ધતિ શું થઈ, બદલાઈ ગઈ. કોમ્પ્યુટર આવ્યું, જીવન પદ્ધતિ બદલાઈ ગઈ. મોબાઈલ આવ્યો, જીવન પદ્ધતિ બદલાઈ ગઈ. સ્માર્ટફોન આવ્યો, જીવન પદ્ધતિ શું થઈ, બદલાઈ ગઈ. એટલે શું કહે છે, ન ચંદ્ર તારકમ. આ ચંદ્ર પણ આ જગતને પ્રકાશિત કરે છે, તારાઓ પણ શું કરે, પ્રકાશિત કરે છે. પણ એ આત્મ તત્વ જે છે એને પ્રકાશિત કરે છે. ન ચંદ્ર તારકમ. કેમ? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ સ્વયં પ્રકાશ આત્મ જ્યોતિ જે છે, એ અક્ષર પુરુષ જે છે, એના પ્રકાશથી જ આ સંપૂર્ણ જગત શું થઈ રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતે. તસ્ય ભાષા, એમના પ્રકાશથી જ આ બધી જગત પ્રકાશિત થઈ રહ્યું. અને એટલે કે છે દિવ્ય પુરુષ. આ અક્ષર પુરુષ કેવો છે, દિવ્ય. સ્વયં જ્યોતિષ્ઠત્વ, એ સ્વયં જ્યોતિ છે, એને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા છે જ નહીં. જો આ 15મા અધ્યાયમાં શ્લોક છે, યદાદિત્ય ગતમ તેજ જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન કે છે હું જે અક્ષર પુરુષ જો છું, એ અક્ષર પુરુષના જ વાત કરી. આ અક્ષર પુરુષ જે છે એના પ્રકાશથી જ આ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. અને એટલે શું કે છે, દિવ્ય. એ અક્ષર પુરુષનું પહેલું લક્ષણ કયું છે, દિવ્ય. એ દિવ્ય છે, સ્વયં જ્યોતિ છે. એટલું જ નહીં, શંકરાચાર્ય કે છે અથવા દિવી વા સ્વાત્મની ભવ અલૌકિક વા, અથવા તો દિવી સ્વાત્મની ભવ અલૌકિક. જે આપણે લૌકિક વસ્તુઓ જોઈએ છે એના કરતા આ અક્ષર પુરુષ કેવો છે, અલૌકિક. જે પ્રકારથી જો આગળ જોઈ ગયા કે આપણે માનીએ છીએ આ ફૂલ સત્ય છે, પેલું કેવું છે, બનાવટી છે. તો આપણે જેને સત્ય કહીએ છીએ, આ લોકમાં જેને આપણે સત્ય કહીને ચાલી રહ્યા છે, એ સત્ય નથી. આ લોકમાં જેને આપણે સ્વયં પ્રકાશ કહીએ છીએ, એ ખરેખર સ્વયં પ્રકાશ છે જ નહીં. એટલે શું કહે છે, અલૌકિક. આ લોકમાં જે વિષયો ઉપલબ્ધ છે એના કરતા એ કેવું છે, બિલકુલ અલગ છે, અલૌકિક. કેવું છે, સ્વાત્મની ભવ.
આગળ મેં કહ્યું કે અક્ષર પુરુષ એમ કહીએ એટલે આપણે એને શું માનીએ, પેલી સાતમા આસમાનની કઈક અલગ વસ્તુ છે જે સ્વપ્રકાશ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અક્ષર પુરુષ સ્વપ્રકાશ તો છે જ, એ સ્વયં પ્રકાશ છે, પણ કેવું છે સ્વાત્મની ભવઃ. એ અક્ષર પુરુષ અને આ પુરુષ અહીંયા જે છે એ કેવો છે, એક જ છે. આ જે પ્રકાશ છે એ કેવો છે સ્વાત્મની ભવઃ. સ્વાત્મની એટલે કે આત્માનો જે પ્રકાશ છે, આત્માનું સ્વરૂપ જે પ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો કેનોપનિષદમાં આપણે જોઈએ કેનોપનિષદને પણ ચૈતન્યની પ્રધાનતાથી ત્યાં દર્શાવવામાં આવ્યું કે એક અદ્વિતીય ચૈતન્ય માત્ર આત્મા છે જેના પ્રકાશમાં જગત પ્રકાશિત થઈ રહ્યું. જો એક વસ્તુ સમજવાનું, ચૈતન્ય એમ કહીએ એટલે ચૈતન્ય એક જ જગ્યાએ આપણે અનુભવી શકીએ અને તમે પોતે છો. જો વિચાર, ચૈતન્ય એમ કહીએ તો અન્ય કોઈ જગ્યાએ તમને ચૈતન્ય જોવા નહીં મળે. ચૈતન્ય કોણ છે, તમે પોતે છો. તમારાથી અન્ય કોઈ ચૈતન્ય નથી. આ બરાબર સમજો. તમારાથી અન્ય જો ચૈતન્ય છે એમ તમે કહેશો તો તમારાથી અન્ય એટલે તમારે એને શું કરવું પડે, વિષય બનાવવો પડે. વિષય બનાવવો પડે એટલે કે તમારી ઇન્દ્રિય જ્યોતિથી એને શું કરવું પડે, પ્રકાશિત કરવું પડે. તો એ પછી સ્વપ્રકાશ છે કે પરપ્રકાશ છે, પરપ્રકાશ થઈ જાય. એક ચૈતન્ય આત્મા જ સ્વપ્રકાશ છે, એનાથી અન્ય સર્વ વસ્તુ કેવી છે, પરપ્રકાશ છે. અને ચૈતન્ય બે હોઈ શકે નહીં, ચૈતન્ય હંમેશા શું હોય, એક જ હોય. પણ બીજું એમ કહીએ તો બીજું પુરવાર કરવા માટે એને શું કરવું પડે, પુરવાર કરવું પડે. જો જયારે એમ કહીએ ને સ્વયં જ્યોતિ, તેની સાથે પેલો બીજો શબ્દ મૂકી દેવાનો, સ્વતઃ સિદ્ધ. તમે છો એ તમને સિદ્ધ કરવું પડે. તમે મગનલાલ શંકરલાલ પટેલ છો એ શું કરવું પડે, સિદ્ધ કરવું પડે. આ રિટાયર થાય ને પછી જાત જાતની માથાકૂટ બધી. એમાં જે સરકારી નોકરી કરતા હોય અને જેને પેન્શન લેવાનું હોય એ લોકો માટે શું છે, પુરવાર કરવું પડે. મેં તમને આગળ કીધું, અમારા પેલા નાથુ દાદા હતા બાજુમાં, મેં જયારે એમને મળે ને ત્યારે 15 વર્ષ પહેલા રિટાયર થઈ ગયેલા, એટલે 75-80 વર્ષ. અને એ જ વખતે આપણે ઇન્દિરા ગાંધીએ પેલો નિયમ લીધો કે તમારે પુરવાર કરવાનું કે તમે આ જ છો. જો એ વિચારી જોજો, એ વખત કેવો સુરક્ષાનો હતો અને વિશ્વાસનો હતો. ખાલી નામ પર જ ચાલતો. હવે તો પેલો ફોટો જોઈએ, આધાર કાર્ડ જોઈએ, વોટિંગ કાર્ડ જોઈએ, ત્યાં બધું કાર્ડ વગેરે બધાને શું થતું હતું, પેન્શન મળતું જ હતું. પછી પેલા ગમે તે લોકો કોઈના નામે ઉપાડી જતા હતા એટલે શું કર્યું, એટલે પેલું 15 વર્ષ સુધી એ પેન્શન લઈ આવ્યા. પછી નિયમ શું નીકળ્યો કે તમારે પુરવાર કરવાનું કે તમે આ જ વ્યક્તિ છો. તો કે પુરવાર કેમ કરવાનું, તો કે 2 વ્યક્તિને સાક્ષીને લઈ આવવાના જે તમને ઓળખીતા. એટલે પેલા લેવા ગયા, 15 વર્ષથી લેતા હતા. જો પેલા લેવા ગયા એટલે કે નહીં દાદા તમે પુરવાર કરો, તમે નાથુભાઈ છો. એટલે કે અલે ભાઈ તું જ તો 15 વર્ષથી મને પેન્શન આપે, તું હવે હું પુરવાર કરવાનું. કેટલીક વાર સરકારના જે કાયદાઓ હોય હાસ્યાસ્પદ છે. એટલે કે ના ના હું તો તમને ઓળખું છું પણ આ ચોપડામાં મારે તમારી સાક્ષી મૂકવી પડે, કાયદો ને આવી ગયો. એટલે કે ભાઈ શું કરવાનું મને કહેવાય, તો કે 2 સાક્ષી લઈને આવો. એટલે પેલા બિચારા બીજા દિવસ શું કર્યું, બીજા 2 રિટાયર્ડ હતા તેને લઈને ગયા કે ચાલ ભાઈ આ 2 સાક્ષી. કે દાદા હવે તમે ખસી જાઓ. પેલા દાદા ખસી ગયા કે ચાલો બોલો તમારું નામ શું છે. એટલે પેલા બિચારે લખ્યું, જો પેલા રજીસ્ટરમાં લખ્યું કે તમારી ઉંમર કેટલી, કે 70. તમે નહીં કામ આવો, કેમ તમે એના કરતા શું છે નાના છો. બીજાને બોલે તમારું નામ શું, એટલે પેલા બિચારા ચોપડા પર લખ્યું પછી છેક્યું. જા બીજાને તમારી ઉંમર કેટલી, કે 72. તમે કામ નહીં આવો. એટલે પછી કે શું થયું, એટલે કે નહીં ને એ બંને તમારાથી નાના છે. એટલે શું થાય, એ સાક્ષી તરીકે નહીં કામ આવે. નાથુ દાદા હતા ગુસ્સા વાળા હતા, તરત ગુસ્સો આવી જાય. એટલે એમને આવ્યો ગુસ્સો. જો આ સમજ, એક તો એ જમાનામાં સ્કૂટર કહીને પેલું બસમાં જવાનું, બસમાં આવવાનું,
અને ઘરેથી ચાલીને બસ સ્ટેન્ડ સુધી જવાનું, અને પેલા 2 જણાને ભેગા લઈ જવાના. મુશ્કેલ. જો વિચારી જો, 75 વર્ષે તમારે પેલું બસમાં ચડવાનું, બસમાં જવાનું, અને પેલા બિચાર બીજે દિવસે લઈને ગયા. પેલા 2 જણાએ કીધું કે આ કામ નહીં આવે, એટલે એમને આવ્યો ગુસ્સો. એટલે પેલું કાઉન્ટર જરા પર હાથ ઠોકીને કે તું મારાથી નાનાની વાત નહીં કર, મારા જેવડાય નથી રહ્યા, મારાથી મોટા તો ક્યાંથી લાવવું. આ હું નાથુભાઈ નાયક છું એ પુરવાર કરવું પડે, પણ હું છું એ પુરવાર કરવું પડે. હું ચૈતન્ય સ્વરૂપ છે પુરવાર કરવું પડે. ક્યારેક ગુસ્સામાં બોલી નાખીએ ખરા, જળ થાંભલા જેવો ઉભેલો છે, કામ તો કરતો નથી. પણ થાંભલાને ક્યારે કહીએ ને તું જળ જેવો છે, કહીએ કોને? પેલા ચેતન ને. સ્વયં જ્યોતિ એટલે કે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એટલું જ નહીં. સ્વતઃ સિદ્ધ એ કેવું છે, એને પુરવાર કરવું નહીં પડે. આમ દિવ્ય એટલે શું છે? જે સ્વતઃ સિદ્ધ સ્વચૈતન્ય આત્મા છે, દિવ્ય, એને પુરવાર કરવું જ નહીં પડે. જો એટલે જ આ વેદાંતનો પ્રારંભ બહુ સરળ છે. તમે છો અને ચૈતન્ય છો, એ કેવું છે? બધાને જ ખબર છે. નાના 2 વર્ષના બાળકને કહીએ તો એને ખબર છે હું છું. આ 2 વર્ષનું બાળક થાય એટલે એનો પોતાનો એક અહંકાર હોય, હું છું. કેમ? કે બધા એને શું કરતા હોય? બધા એનું ધ્યાન આપતા હોય, બધાની સાથે વાતો કરતા હોય. મહેમાનો પણ આવે તો પહેલા કોની સાથે વાત કરે? પેલા બાળક સાથે વાત કરે. એટલે એને મનમાં શું હોય? હું છું. આમ અહંકાર હોય. જો અને હું ચૈતન્ય છું એ પણ કોઈને કેવું નહીં પડે. અને શ્રુતિ માતા કહે છે આ અક્ષર પુરુષ જે કેવો છે, સ્વાત્મની ભવ. સ્વાત્મની ભવ એટલે કે પોતે જ છે. ભવ એટલે બનતું નથી. જો સમજો, આ ભવતી શબ્દ છે ને, ગૂંચવા વાળો શબ્દ. ભવતીનો એક અર્થ થાય બને છે, બનવું. પણ ભવતીનો બીજો એક અર્થ શું છે? ભવતી અને અસ્થિ ખરેખર કેવો છે? સમાનાર્થી છે. ક્યાં કયો શબ્દનો કયો અનુવાદ કરવો એ શું કરવું પડે? વિચારવું પડે. સ્વાત્મની ભવ. સ્વાત્મની ભવ એનો શું થયો? એ પોતે જ છે. જો પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વરૂપથી એ છે. એને અન્ય કોઈની આવશ્યકતા છે. જો આ એક શબ્દ પણ સમજાઈ જાય તો તમારી ઘણી બધી મુશ્કેલીઓ જીવનમાંથી દૂર થાય. આ વિચારજો. કેમ? તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપાત્મા છો. એનો અર્થ શું થયો? આ દેહ કહીએ, ઇન્દ્રિય કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, બધા કેવા છે? પરપ્રકાશ છે. તમે કેવા છો? સ્વયં જ્યોતિ દિવ્ય. પછી કે છે હી એટલે કારણ કે, તો કે હું દિવ્ય છું. આપણે સામાન્ય દિવ્ય કોને કહીએ? પેલો ફોટો હોય ને, ફોટામાં પેલા માથાની પાછળ શું બતાવેલું હોય? શિષ્ય છે ને એ દયાની હોય, એ દોડ હોય. જો આ સમજ, જેટલા ગુરુજીના ફોટાની પાછળ પેલું ચિત્ર બતાવેલું હોય, ચક્કરડું બતાવે. મારી પાસે આપ કહું તો એ કઈ પ્રકાશ નથી. શું છે? એ ચક્કરડું જ હોય. બધા દોડ. કોઈના માથાની પાછળ કોઈ કઈ પ્રકાશ હોતો જ નથી. આ સમજ. બધા શિષ્યો શું કરતા હોય? પેલો મૂકે પછી શું કે દિવ્ય, કશું કઈ દિવ્ય રીતે આ ફોટો લગાવ્યો. શું જરૂર છે? પણ આપણા મનમાં શું છે? કેટલીક વસ્તુ ધર્મની દ્રષ્ટિએ આપણા મનમાં એવી ગોઠવાઈ ગયેલી છે. અને આગળ હું કહી ગઈ કે આપણે ભારતના લોકોમાં પેલી શ્રદ્ધા એવી વણાઈ ગયેલી. કોઈ કહે એટલે આપણે શું માની લે? માન ને અમારા ગુરુજી 130 વર્ષના કોણ જોવા ગયું? ના તો હિમાલયમાં રહે છે, પછી ક્યાંકથી ક્યાંક ફોટો ઉચકી લાવે કે જો અમારો ગુરુજીનો આ ફોટો.
ફોટો છે, પણ એ ફોટાને જોવા વાળો તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તો તમારી દ્રષ્ટિ દેહ પર છે કે આત્મા પર છે? ધારો કે એમ કીધું કે 130 વર્ષના છે, તો 130 વર્ષનો આત્મા છે, જીવ છે કે શરીર છે? શરીર છે. આપણે પેલા 50 વર્ષે ઘૂંટણ દુખવા માંડતા હોય એટલે પેલો 130 વર્ષ કે એટલે શું લાગે? આ ગરમી ઠંડી જેવું જ છે. આ સમજ. શિયાળામાંથી મહાત્મા, શિયાળા પેલા હિમાલયમાંથી મહાત્મા અહીંયા આવ્યા હોય તો આપણને શું લાગે? જો એમને ઠંડી લાગતી જ નથી. પણ તમારી દ્રષ્ટિ ક્યાં છે? શીત અને ઉષ્ણ એ શરીરની દ્રષ્ટિએ છે. 130 વર્ષ એ શું છે? શરીરની દ્રષ્ટિએ. જો આ કઠોપનિષદમાં બધી ચર્ચા કે ગમે તેટલું આયુષ્ય તમારું લાંબુ હોય, પણ બ્રહ્માજીના આયુષ્યની દ્રષ્ટિએ તમારું આયુષ્ય કેટલું? સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણ વિદુઃ. આ બ્રહ્માજીનો એક દિવસ 12 કલાક કેટલા છે? 1000 ચતુર્યુગ. એમાં તમારા 100 વર્ષ ક્યાં આવ્યા? એક ચતુર્યુગ એટલે શું છે? 4 કરોડ ને 32 લાખ. અને એવા 1000 એટલે બીજા 3 મીંડા મૂકવાના. જો સમજો, એ 4 કરોડ ને 32 લાખ જે છે એમાં જ તમારા 100 ની કોઈ ગણતરી નથી. તો બીજા 3 મીંડા મુકાયા પછી શું થવાનું? શું ગણતરી તમારા આયુષ્ય? એમાં પેલો 100 વર્ષ જીવે કે 130 વર્ષ જીવે? જો સમજો, કાળની ગણતરી એ વિચારીએ તો કંઈક નથી. અચ્છા, પણ આપણી બુદ્ધિ જો, એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે કે તમારી બુદ્ધિ કઈ વસ્તુથી અભિભૂત થાય છે. જો વ્યક્તિત્વથી તમારી બુદ્ધિ અભિભૂત થઈ રહી છે તો તત્વ પર તમારી દ્રષ્ટિ જવાની નથી. તત્વ મહત્વનું છે કે આ ઉપાધિ મહત્વની? પણ આપણે પેલી ઉપાધિને જ જોતા હોઈએ. એટલે હું વારંવાર કહું કે વેદાંત ભણવું હોય ને તો કોઈનું જીવન ચરિત્ર વાંચવાનું નહીં. કારણ કે જીવન ચરિત્રમાં ચર્ચા કોની કરેલી હોય? દેહ, મન, બુદ્ધિની, ઉપાધિની ચર્ચા કરી. અને એનું જીવન ચરિત્ર આપણે વાંચીશું તો એ 1885 થયા હોય અને અત્યારે આપણે 2016 રહીએ છીએ. એના જીવનને લક્ષીને આપણે શું શીખી શકવાના? ના, મેં તો વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચ્યું. હકીકત તમે વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચીને તમારા મનમાં આત્મગૌરવ વધે કે ઘટે? ઘટે. પ્રમાણિકતાથી કહેજો. વિવેકાનંદ તો વાંચે ને એટલે લીટી સહિત બધું યાદ રહી જતું હતું. મન તો આ પેલા દૂધનું બિલે યાદ નથી રહેતું. એટલે કોઈની ઉપાધિનું વર્ણન સાંભળીને આપણી ઉપાધિની મર્યાદા પ્રગટ થશે તો આત્મગૌરવ વધવાનું ઘટવાનું? હંમેશા એટલે બધાને કે જીવન ચરિત્ર નહીં વાંચો. સારું છે, સામાન્ય સંસારીઓ માટે આ જીવન ચરિત્ર છે કે જેને કંઈક પ્રકારથી શું મળે? પ્રેરણા મળે. પણ એકવાર વેદાંતમાં આવ્યા પછી આ જીવન ચરિત્ર કામ આવતું જ નથી. ઉડિયા બાબા કે સંસ્મરણ કરીને જે પુસ્તક જે છે, અખંડાનંદજી મહારાજના ગુરુજી ઉડિયા બાબા. આમ તો નામ પૂર્ણાનંદ સ્વામી હતા, પણ પેલા ઓરિસ્સાના હતા એટલે બધા એમને શું કહેતા? ઉડિયા બાબા. એમના જીવન ચરિત્રમાં તમે વાંચો ને તો ફક્ત સત્સંગની જ ચર્ચા છે. કોની સાથે કયો સત્સંગ થયો, સત્સંગમાં એમણે શું પ્રશ્નનો ઉત્તર આપ્યો, આ ચર્ચા છે. ભગવાન પણ જયારે જ્ઞાનીની ચર્ચા કરે તો ઉપાધિની ચર્ચા કરે કે એના જ્ઞાનની ચર્ચા કરે? એની ઉપાધિની ચર્ચા કરે કે એના આત્મસંયમ કેટલો છે એની ચર્ચા કરે? વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જીતેન્દ્રિય. દિવ્ય એટલે આપણે તો કોને માનીએ દિવ્ય? આપણે જે કંઈક કરી રહ્યા છે એનાથી કંઈક વિશેષ હોય એને શું કરીએ? દિવ્ય કહીએ. અને એટલે શંકરાચાર્યજી કે છે એ દિવ્ય શબ્દનો સંસ્કૃતની દ્રષ્ટિએ અર્થ નથી. સંસ્કૃતની દ્રષ્ટિએ દિવ્ય શબ્દનો અર્થ શું થાય? જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય જે છે એને શું કહેવાય? દિવ્ય. અને એ કોણ છે? સ્વાત્મની ભવ, એ તમે પોતે જ છો. એટલે અક્ષર પુરુષ દિવ્ય છે એમ નહીં. ખરેખર દિવ્ય કોણ છે? આ બરાબર સમજો.
તમે દિવ્ય છો કે દિવ્ય બનવાનું છે? દિવ્ય બનવાનું નથી, જો સમજજો. એટલે કહું, આ બધા મહાત્માઓ જે પ્રવચન કરે છે ને, એ લીલા ને કથા કરે ને ત્યાં સુધી બરાબર છે, પણ ઉપદેશ શરૂ કરે ને એટલે કાન બંધ કરી દેવાના. કેમ? કેમ? કારણ કે વાક્ય શું બોલે? એ દિવ્યતા સિદ્ધ કરવાની છે. દિવ્યતા સિદ્ધ કરવાની છે. દિવ્યતાનો અનુભવ કરવાનો છે. કઈ દિવ્યતાનો અનુભવ કરવાનો? જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે એ દિવ્ય છે. કયો અનુભવ કરવાનો? હમણાં જ એક ભાઈ મારી મને કહું, હું આમ ધ્યાન કરું છું. આ લોકો છે ને અંગ્રેજી શબ્દ એવા વાપરે ને એટલે પોતાને માનવા માંડે કે હું તો બહુ વાંચવા વાળો છું, કારણ કે અંગ્રેજી વાંચે, અને પછી અંગ્રેજીમાં એવા એવા શબ્દ મગજમાં ગોઠવી દે, અને પછી એ શબ્દની આજુબાજુ ફરતો રહે. મને ભાઈ કે હું તો કોસ્મિક એનર્જીનું ધ્યાન કરું છું. તો અંબામાં કોણ છે? પેલો અંગ્રેજી શબ્દ એટલે એ લોકોને બહુ ભારપૂર્વક લાગે. નવરાત્રીમાં આપણે શું કરીએ? એ દિવ્ય શક્તિ જ છે. અંબામાની જે આપણે ઉપાસના કરીએ છીએ એ પણ શું છે? એ શક્તિની જ ઉપાસના. પેલો અંગ્રેજી શબ્દ કોસ્મિક એનર્જી, કોઈ કોસ્મિક એનર્જી નથી. જો તમે આપણે જોઈ ગયા, ઈશ્વર કોને કહેવાય? ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. આ ઈશ્વર જે છે કોણ છે? સર્વજ્ઞ છે. કુંભારને ઘડો બનાવવા માટે શું કરવું પડે? ઘડા બનાવવાનું જ્ઞાન છે અને ઘડા બનાવવાની કુશળતા છે. એમ ઈશ્વર જો સંપૂર્ણ જગતનું કારણ છે તો ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ, સર્વશક્તિ. પૂજ્ય સ્વામીજી બહુ જ સરસ અમને કહેતા કે અંગ્રેજી શબ્દોથી ક્યારેય પ્રભાવિત નહીં થતા, કેમ કે અંગ્રેજી શબ્દોને એનો પોતાનો અર્થ છે. બ્લીસ, આનંદ એટલે શું કે? બ્લીસ. બ્લીસ એટલે સ્વર્ગના આનંદને અંગ્રેજીમાં બ્લીસ કહેવાય. અને પેલો સચ્ચિદાનંદ એટલે શું કે? સચ્ચિદાનંદ શું છે? એક્ઝિસ્ટન્સ, કોન્શિયસનેસ, બ્લીસ. એક્ઝિસ્ટન્સ, કોન્શિયસનેસ એટલે સ્વતઃ સિદ્ધ સ્વચૈતન્ય આત્મા. એમાં બ્લીસ ની ચર્ચા જ ક્યાં છે? બ્લીસ એટલે તો સ્વર્ગનો આનંદ છે. આપણે જોઈ ગયા તૈતિર ઉપનિષદમાં આનંદ મીમાંસા આપણે જોઈ. પેલું માનુષ આનંદ, એ મનુષ્ય કરતા અનેક ગણો આનંદ કોનો છે? દિવ્ય માનુષ. એને પણ શું છે? કર્મ માનુષ. એનાથી પણ શું છે? દૈવ. આ દેવતાઓના આનંદથી પણ વધારે ઇન્દ્રનો આનંદ છે, અને ઇન્દ્રના આનંદ કરતા પણ બૃહસ્પતિનો આનંદ છે 100 ગણો. બ્લીસ એટલે સ્વર્ગીય આનંદને બ્લીસ કહેવામાં. એટલે તમે એક વાર પેલો બ્લીસ શબ્દ અંગ્રેજીમાં મૂકી દીધો, એનો અર્થ શું થઈ ગયો? સંપૂર્ણ અર્થ શું થઈ જવાનો? બદલાઈ જ જવાનો. એમ આ દિવ્ય શક્તિ છે ભગવાનની, અને એ શક્તિની ઉપાસના આપણે નવરાત્રીમાં કરી. ના, હું તો કોસ્મિક એનર્જીનું ધ્યાન કરું છું. એની બુદ્ધિ ક્યાં અટકી પડી? પેલી કોસ્મિક એનર્જીમાં. જો એ જ કહું તમને, અધ્યાત્મ માર્ગ પર આવ્યા પછી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એકાદ શબ્દમાં કે એકાદ બાબતમાં શું થઈ જાય છે? એ અટકી પડે. અને જો અટકી પડે તો પછી એ શું થવાનું? એ પૂર્ણ આનંદ સુધી પહોંચવાનો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાત્મને, એ તમારું પોતાનું સ્વરૂપ છે. આ જે સ્વપ્રકાશ ચૈતન્ય જેને કહીએ છીએ, કેવું છે? સ્વાત્મની ભવ, એ તમારું સ્વરૂપ જ છે. પણ કે આ જો સ્વપ્રકાશ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય જે છે, તો હવે એનો અનુભવ કરવાનો છે. એક વાર સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ કયો પછી અનુભવનો વિષય છે.
સર્વ અનુભવો કોને કારણે થઈ રહ્યા છે? આ ચૈતન્યને કારણે થઈ રહ્યા. તમારી જેટલી પણ અનુભૂતિ છે, તમારા જેટલા પણ અનુભવ છે, એ સર્વ અનુભવ કોને કારણે છે? તમે આત્માને કારણે છે. શંકરાચાર્ય એટલે બહુ સરસ કે છે કે તમે છો તો આ બધા અનુભવ છે. તમે છો જ નહીં. જા સમજ. તમે એકવાર સૂઈ ગયા પછી કયો અનુભવ છે? ભલે સૂતી વખતે પેલી ચાદર ને ઓશીકું ને પંખો ને બારી ને બધું શું કરીએ આપણે? ગોઠવીએ. એક દાદા છે, આજે વર્ષોથી એમને આદત, એ ગમે ત્યાં ગયા હોય ને પણ રાત્રે 2 વાગે એના ઘરે જે પહોંચે દસ, અને ભૂલે ચૂકે ક્યાંક રાત રહેવાની આવી તો એમને ઊંઘ આવે જ નહીં. એની પાસે ક્યાંય ખરા મન તો છે ને મારા ખાટલા પર જ ઊંઘ આવે. તમને તો તમારા ખાટલા પર જ ઊંઘ આવે તો એનો શું થયો? તમે ચૈતન્ય આત્મા કોના પર આધાર રાખો છો? પેલા જળ ખાટલા પર. જળ ચૈતન્ય પર આધાર રાખે કે ચૈતન્ય જળ પર આધાર રાખે? જળ ચૈતન્ય પર. પણ આપણે કોના પર આધાર રાખીએ? જળ પર. પેલું ઓશીકુન ખાટલો પંખો બારી ને. હમણાં કોક મને કે સ્વામીજી લાઈટ નહીં હોય ને તો ઊંઘ જ નહીં આવે. દિવ્ય એટલે તમે સ્વતંત્ર છો, સ્વતઃસિદ્ધ છો, સ્વયં પ્રકાશ આત્મા. કોઈ પ્રકારની પરતંત્રતા છે જ નહીં. કે તમે છો પછી બધા અનુભવ છે, તમારા પછી જ બધા અનુભવ. એનો અર્થ શું થયો? કોઈ પણ અનુભવ પહેલા તમે છો જ. અને તો પેલો એમ કહેતો હોય મારે અનુભૂતિ કરવી છે, તો અનુભવ કરનાર આત્મા કે જેનો અનુભવ થયો એ આત્મા. અને એટલે શંકરાચાર્ય પેલો શબ્દ વાપરવો પડે કે આ દિવ્ય પુરુષ જેને કહીએ, અક્ષર પુરુષ જેને આપણે કહીએ છીએ, એ ખરેખર કોણ છે? આત્મા છે. જો આટલા માટે દિવ્ય શબ્દ જે છે એ પણ મહાવાક્ય થઈ ગયું. જો આ વિચાર, અક્ષર પુરુષ જે જગત કારણ છે, આપણે જોઈ ગયા. અક્ષર પુરુષ શું છે? જગત કારણ છે. જેમાંથી આ ઉત્પન્ન થયું, જેમાં લય થાય છે, એ જગત કારણ ઈશ્વર છે. અને એ જ અક્ષર પુરુષ કોણ છે? દિવ્ય સ્વાત્મની ભવ. એ અક્ષર પુરુષ તમારાથી ભિન્ન છે જ નહીં. તમે સ્વયં જ છો એ અક્ષર પુરુષ દિવ્ય. પણ કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, પણ મને કેમ ખબર પડી? જો આ બીજું કેમ કે આપણે હંમેશા અનુભવને જ સત્ય માનીએ છીએ. બાળપણથી આપણે હંમેશા શું કરતા? જો એટલા માટે જ આપેલો મંકોડો કીડી હોય, બાળક કેમ એને પકડવાનો પ્રયત્ન? કારણ કે જ્યાં સુધી એ પોતે પકડીને અનુભવ નહીં કરે ને ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. જાતે શું કરવાનું હોય? પેલું પકડવા જોઈએ એને. જો એટલે જ આપણે ચમચીથી ખવડાવે ને તો એ નહીં ખાય. કેમ? હું જાતે ચમચીથી પકડું. પછી ભલે 25 વસ્તુ ઢોળાતી હોય. કેમ? પેલું જાત અનુભવ એને કહેવાય. બાળપણથી આપણને આદત શાની પડી ગઈ? પેલું હું જાતે અનુભવ કરું. એટલે આ સ્વતઃસિદ્ધ ચૈતન્ય આત્મા છે, પણ મારે શું કરવું? મારે આત્માનો અનુભવ કરવો છે. એક જણ સ્વામીજી પાસે આવીને કે સ્વામીજી હું બ્રહ્મ છું, આમ તો મને સમજાઈ ગયું. આમ તો સમજાઈ ગયું એટલે શું? સ્વામીજી કે આમ તો સમજાઈ ગયું એટલે સમજાયું નથી. એટલે જ આપણો એક ઉપનિષદ નહીં સમજાય તો બીજું ઉપનિષદ નહીં સમજાય તો ત્રીજું ઉપનિષદ. ગીતામાં ભગવાન શું કરતા રહ્યા? પેલા અર્જુને બીજા અધ્યાયમાં સમજાયું, નહીં સમજાયું એટલે ત્રીજો અધ્યાય, નહીં સમજાયું એટલે ચોથો અધ્યાય, નહીં સમજાયું એટલે 5મો અધ્યાય, પેલો 6ઠ્ઠો અધ્યાય પૂરો થઈ ગયો. નહીં સમજાયું એટલે શું છે? ભગવાને 7મો અધ્યાય જાતે જ શરૂ કર્યો. પેલા 18મા અધ્યાયમાં અર્જુન બોલ્યો નષ્ટમો સ્મૃતિ લબ્ધા. એ 18મા અધ્યાયમાં નહીં બોલ્યો હોત તો ભગવાને 19મો અધ્યાય પણ શું છે? આરંભ કરવો જ પડ્યો હોત. કેમ? કે એ અનુભવનો વિષય નથી, એ તમે પોતે જ છો. તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો.
અને તમારે પોતે એ બ્રહ્મ સ્વરૂપને શું કરવાનું? જાવ અનુભવવાનું છે કે સમજવાનું છે? અને સ્વામીજી બહુ સરસ કે સમજવાનું નથી, ઓળખવાનું છે, રેકગ્નેશન. સ્વામીજી એને શું કે? રેકગ્નેશન. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી પોતાની ઓળખાણ કઈ? આધાર કાર્ડ મારી ઓળખાણ, વોટિંગ કાર્ડ મારી ઓળખાણ, પાસપોર્ટ મારી ઓળખાણ. જાત શાસ્ત્ર કહે છે આ કોઈ કાર્ડની જરૂર નથી. કેમ? દિવ્ય. આત્મા કેવો છે? દિવ્ય. કોઈ ઓળખાણની જરૂર નથી. સમજો, જેટલી પણ ઓળખાણ છે, તમે જેટલી પણ મને ઓળખાણ આપો એ બધી ઓળખાણ કેવી છે? ઉપાધિની દ્રષ્ટિએ છે, દેશની દ્રષ્ટિએ છે, કાળની દ્રષ્ટિએ છે. માતાજી એમને એમ સફેદ નથી થયા. આ કઈ દ્રષ્ટિ કહેવાય? કાળની દ્રષ્ટિએ. ના માતાજી હું ગુજરાતનો, કઈ દ્રષ્ટિએ? દેશની દ્રષ્ટિએ. હું જાડો, હું પતલો, આ બધા કયા છે? ઉપાધિની દ્રષ્ટિએ. તમારી જેટલી પણ ઓળખાણ છે એ બધી ઓળખાણ કેવી છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. અને એટલે શ્રુતિ માતા આપણને સ્વયં આપણને એ પારમાર્થિક સ્વરૂપની ઓળખાણ કરાવે છે. દિવ્ય. એ કોણ છે? દિવ્ય છે, સ્વતઃસિદ્ધ, સ્વપ્રકાશ છે. આગળ હિ યસ્માદ અમૂર્ત. ચોપડીમાં નહીં વાંચો ને તો મને સાંભળીને બોલી શકાય તમારા. હિ યસ્માદ અમૂર્ત સર્વમૂર્તિ વર્જિત પુરુષ પૂર્ણ પુરુષય વા દિવ્ય હિ અમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતર સહ બાહ્ય અભ્યંતરેણ વર્તતે ઇતિ. તો કે આ જે છે દિવ્ય કેમ છે? કાહી યસ્માત, કારણ કે અમૂર્ત, જે દિવ્ય છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એનો કોઈ આકાર નહીં હોય. અમૂર્તનો શું થાય? એનો કોઈ આકાર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વમૂર્તિ વર્જિત, સર્વ પ્રકારના આકાર વગરનો. ચૈતન્યનો કોઈ આકાર છે જ નહીં. ચૈતન્યનો કોઈ વિશેષ પ્રકારની ઉપાધિ, આકાર એટલે ઉપાધિ, સ્થૂળ અને સૂક્ષ્મ ઉપાધિ. આ ચૈતન્ય કેવું છે? સર્વ ઉપાધિ વર્જિત. જો ગઈકાલે આપણે જોઈ ગયા, સર્વ ઉપાધિ વર્જિત એ પુરુષ છે. એટલે કે છે અમૂર્ત સર્વમૂર્તિ વર્જિત પુરુષ. કેમ? પૂર્ણ પુરુષય. એ પૂર્ણ છે અને પૂર્ણનો કોઈ આકાર હોય નહીં. જો એકવાર પૂર્ણ શબ્દનો ઉપયોગ કરીએ ને પછી બધા પ્રકારની પરિચ્છિન્નતા શું થાય? એ પરિચ્છિન્નતા ઉપાધિની છે, તમારી નથી. અને કોઈની પણ ઉપાધિ લઈએ, સર્વ ઉપાધિ કેવી છે? ધારો કે જ્ઞાની છે તો જ્ઞાનીની ઉપાધિ તો કેવી રહેવાની? જ્ઞાનીની ઉપાધિ દિવ્ય નહીં બને. જો એટલે મેં કીધું આપણું ચક્કરડું બતાવે ને ખોટું છે. ઉપાધિ તો કેવી છે? મર્યાદિત જ હોવાની. આ સમજ? ઉપાધિ, આપણી ઉપાધિ પંચમહાભૂતની છે. જ્ઞાનીની ઉપાધિ પણ શું છે? પંચમહાભૂતની જ બનેલી છે. વિચાર. એટલે જ ભગવાન શું કરવું પડે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. અર્જુન, મેં પણ શરીર ધારણ કર્યું તો મારું શરીર પણ શું છે? ક્ષેત્રમિત્યભિધીયતે. એ પણ શું છે? ક્ષેત્ર છે. ક્ષેત્ર છે એનો શું થાય? એ પંચમહાભૂતનું બનેલું એ શરીર છે, ઉપાધિ છે. પણ સર્વ ઉપાધિ રહિત જે છે, જે પૂર્ણ છે, જ્યાં ઉપાધિ હોય ત્યાં જ મર્યાદા હોય. જો ઉપાધિ રહિત છે તો સર્વ પ્રકારની મર્યાદાથી રહિત કોણ છે? પૂર્ણ. એટલું જ નહીં, એ પૂર્ણ છે પણ ઉપલબ્ધ ક્યાં થાય છે? પુરુષય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ અનંત બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે. પણ એને જાણવું હોય, એને ઓળખવું હોય તો ક્યાં ઓળખી શકાય?
યો વેદ નિહિતમ ગુહાયામ, તમારી બુદ્ધિ ગુહામાં શું છે? અહમ અહમિત્ય, અહમ અહમ સ્વરૂપે શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું. જ્યાં ઉપદેશ સારામાં બધી ચર્ચા છે. એ હું સ્વરૂપે એ પૂર્ણ બ્રહ્મ અભિવ્યક્ત થઈ જ રહ્યું. અને એટલે કે છે કે આ ઉપાધિ રહિત છે, પુરુષય આ શરીરમાં જ એ ઉપલબ્ધ થઈ રહ્યું છે. પૂર્ણ છે, સર્વવ્યાપી છે, અનંત છે. પણ અનંતને ઓળખવું હોય તો ક્યાં ઓળખવું પડે? સુખમાત્યંતિકમ યત તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. ઇન્દ્રિયોનો વિષય નથી, પણ કેવો છે? બુદ્ધિગ્રાહ્ય. બીજું જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાન કે છે આ જે આનંદ સ્વરૂપ આત્મા છે કેવો છે? બુદ્ધિગ્રાહ્ય. અને જેટલા ધ્યાન કરવા વાળા છે બધા શું કહે છે? આ પાછું અંગ્રેજી, આ અંગ્રેજી એવું એક ખટપટ છે. નહીં આ તો સુપ્રીમ કોન્શિયસનેસ છે. કોન્શિયસનેસ છે, પછી સુપ્રીમ ને ઇન્ફિરિયર શું છે? કોન્શિયસનેસ સુપિરિયર ને ઇન્ફિરિયર છે. એક અદ્વિતીય હોય એમાં સુપ્રીમ ને ઇન્ફિરિયર નહીં હોય. જો વિચાર. બીજું નહીં બિયોન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ. એ તો મન અને બુદ્ધિથી પર છે. સ્વામીજી કે મન અને બુદ્ધિથી પર એક જ વસ્તુ છે જેને નિદ્રા કહેવામાં આવે. બુદ્ધિગ્રાહ્ય છે. બુદ્ધિગ્રાહ્ય ને વિચાર. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ જ્ઞાન હોય, અપરાવિદ્યાનું જ્ઞાન હોય કે પરાવિદ્યાનું જ્ઞાન હોય, જ્ઞાન હંમેશા બુદ્ધિમાં જ થવાનું. આ સમજો. આત્મજ્ઞાન હોય કે વિષય જ્ઞાન હોય, પણ જ્ઞાન થવાનું તો ક્યાં છે? બુદ્ધિમાં જ છે. તમારી બુદ્ધિમાં જ એ જ્ઞાન છે. અને એટલે ભગવાને કેવું પડે? બુદ્ધિગ્રાહ્ય. એ બુદ્ધિથી જ સમજવાનું છે. તમારે બુદ્ધિથી જ તમારે ઓળખ કરવાની છે. ના આ જ્ઞાન તો દિવ્ય, ગમે તેવું હોય, દિવ્ય હોય. જો વિચાર, ધારો કે સ્વર્ગમાં ગયો, સ્વર્ગમાં જે આનંદ જે છે એ આનંદ પણ છેવટે એને ગ્રહણ તો શાનાથી કરવાનું છે? ઇન્દ્રિય મન બુદ્ધિથી જ કરવાનું છે. સ્વર્ગના પણ જે ભલે દિવ્ય ભોગ એમ કહીએ, પણ એ દિવ્ય ભોગ એને ગ્રહણ તો શાનાથી કરવાના છે? બુદ્ધિ, મન બુદ્ધિ અને ઇન્દ્રિયથી જ કરવાનું છે. પણ આત્મા તો કેવો છે? કેનોપનિષદમાં જોઈ ગયા, યચ્ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, પણ આંખ જેને કારણે જુએ છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે. જો વિચાર, આંખ જેને કારણે જુએ છે એ તમે છો, કાન જેને કારણે સાંભળે છે એ તમે છો, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. સર્વ અનુભવની પાછળ તમે છો. એ ચૈતન્ય છે એટલે જ બધા અનુભવ થઈ રહ્યા છે. એનો અર્થ શું થયો? આ બધી ઉપાધિઓ જે છે એ ઉપાધિ રહિત એક અદ્વિતીય ચૈતન્ય તમે છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે પુરુષયનાથ. એ બુદ્ધિમાં રહીને બધાને શું કરે છે? પ્રકાશિત કરે છે, બધાને જાણવા વાળો છે. આમ એટલે શંકરાચાર્ય એટલા માટે દિવ્ય હિ અમૂર્ત પુરુષ. આમ એ પુરુષ એટલે ચૈતન્ય જે છે એ કેવો છે? પૂર્ણ છે, દિવ્ય છે. એટલે કે એ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે. અને અમૂર્ત એટલે કે કોઈ ઉપાધિ, કોઈ આકાર એનો નથી. પણ એ ક્યાં છે? પુરુષય અંદર. આ બીજું એક ચક્કર. દર્શન આત્મા ક્યાં છે? અંદર. એટલે સ્વામીજી એવું કહેતા, અંદર એટલે કે આંતરડામાં. એટલે શ્રુતિમાં તો સ્વયં કે છે સબાખ્ય અભ્યંતર. બહાર પણ એ જ છે, અંદર પણ એ જ છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.